અમરેલીના બગસરાના સુડાવડ ગામે પ્રગટ આઈમાં ખોડિયાર માતાજીના ભક્ત એવા બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની 21મી પુણ્યતિથિ નિમિત્તે ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવા મહોત્સવનું આયોજન કરાતા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલીના બગસરા શહેરથી 12 કિલોમીટરના અંતરે આવેલ પ્રગટ આઈમાં ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે, જ્યાં દર વર્ષે ખોડિયાર માના સાનિધ્યમાં અવનવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આઈ શ્રી ખોડિયાર માતાજીના ભક્ત એવા બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની 21મી પુણ્યતિથિ નિમિત્તે મહોત્સવનું આયોજન મંદિરના પૂજારી કરશન ભગત દ્વારા કરાતા બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી પ્રગટ આઈમાં ખોડિયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની સમાધિએ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। ભાવિ ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો। આ બાબુદાસ બાપુની 21મી પુણ્યતિથિ આજે અમે લોકોએ ઉજવી છે અને ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થયું તેમને 50 વર્ષ 1 મહિના પછી પૂરા થાય છે મહાસુદ સાહિત્યમે। અને ખોડિયાર માતાજી સ્વયંભૂ પ્રગટ થઈ અને બાબુદાસ બાપુને દર્શન આપેલા, પરસો આપેલો અને એની તમામ મનોકામના પૂર્ણ કરેલી। એ આજે એનો એક પર્વ નિમિત્તે આજે 51 કુંડી યજ્ઞનું આયોજનનું અમે આજે એક નક્કી કર્યું છે અને એ આજથી એની શરૂઆત થઈ છે અને આવતા મહાસુદ સાહિત્યમ ષડ સાહિત્યમનો આ કાર્યક્રમ થવાનો છે। એટલે બધા સંતો મહંતોને અમે તેડાવવાના છીએ અને ભાવિ ભક્તોને માતાજીના દર્શનનો બધાને લાભ મળશે। પુણ્યતિથિ નિમિત્તે આયોજનમાં તો આજે બધા સાધુ સંતોને તેડાવ્યા અને આજે આ એક નક્કી કરવાનો હતો અમારા કાર્યક્રમ બાપુની તિથિમાં કે ભાઈ અમારે 51 કુંડી યજ્ઞનું આયોજન કરવું છે, તો બધા ગામના વડીલો, બધા માતાજીના સ્વયંસેવકો, બધા એના ટ્રસ્ટીઓ બધા ભેગા મળી અને આજનું એક આયોજન તરીકે રૂપરેખા ગોઠવી છે।